અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને લઈને ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર ઈરાનને લઈને એક નવું સૂત્ર આપ્યું છે, મેક ઈરાન ગ્રેટ અગેન. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારની ડીલ એટલે કે કરારો નહીં થાય. હાલમાં અમેરિકા દ્વારા ઈરાન પર સતત હવાઈ હુમલાઓ ચાલુ જ છે. ઈરાનમાં મૃત્યુનો આંક 1332 પર હવે પહોંચી ચૂક્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું શુપા. ઈરાન સાથે સંઘર્ષને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારનો સોદો એટલે કે કરાર નહીં થાય, સિવાય કે બિનશરતી આત્મસમર્પણ એટલે કે અનકન્ડિશનલ સરેન્ડર. આ પછી જ એક મહાન તેમજ સ્વીકાર્ય નેતાઓની પસંદગી થયા પછી અમે અને અમારા અનેક અદ્ભુત તેમજ ખૂબ જ બહાદુર સાથીઓ અને ભાગીદારો મળીને અથાગ પ્રયત્નો કરીશું કે ઈરાનને વિનાશના કિનારેથી પાછું લાવીએ, તેના આર્થિક રીતે પહેલા કરતા વધુ મોટું, સારું અને મજબૂત બનાવીએ. ઈરાનનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે. મેક ઈરાન ગ્રેટ અગેન. આમ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું છે કે ઈરાન પાસે માત્ર એક જ રસ્તો બચ્યો છે, તે છે સરેન્ડરનો. ઈરાન પાસે કોઈ પણ પ્રકારની વાતચીતનો રસ્તો બચ્યો નથી. ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ તેના 7મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે ઈરાન પર ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત સતત સ્ટ્રાઇક ચાલુ જ છે. બીજી તરફ ઈરાનની વાત કરીએ તો ઈરાન દ્વારા તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન અંતર્ગત જે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 લોન્ચ કરવામાં આવ્યું છે, તેમાં આજે તેણે ઇઝરાયલ પર મિસાઇલોની 22મી લહેર છોડી છે, જેમાં કોરમ શહેર 4 ફતહ મિસાઇલોનો સમાવેશ થાય છે. ઇઝરાયલના વિવિધ શહેરોમાં સાયરનો વાગવાના શરૂ થઈ ગયા છે. ઈરાન દ્વારા આ ઉપરાંત કતારના દોહા ખાતે અને બહેરીન અને કુવેતમાં પણ મિસાઇલો છોડવામાં આવી છે. ઇરાકના કુર્દિશ ઓટોનોમસ રિજનમાં પણ ઈરાન દ્વારા મિસાઇલો છોડવામાં આવી છે. આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ ઇરાકના કુર્દિશ નેતાઓ સાથે વાત કરવામાં આવી હતી, જે અંતર્ગત અમેરિકાનો પ્રયાસ છે કે તે ઈરાનમાં ઇન્સર્જન્સી ભડકાવી શકે. તો બીજી તરફ ઇઝરાયલ દ્વારા હવે દાવો કરવામાં આવ્યો છે કે તેણે પોતાની સ્ટ્રાઇકમાં એક સિનિયર કમાન્ડરને ઠાર માર્યો છે. આમ પશ્ચિમ એશિયામાં સતત યુદ્ધ વકરતું જાય છે અને જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે તે પણ હાલ બંધ છે, અને તેના કારણે સાઉથ એશિયાના જે વિશાળ અર્થતંત્રો છે, જેમ કે ચાઇના છે, ભારત છે અને સાઉથ કોરિયા છે, તેમની પર ઉર્જાને લઈને ખૂબ મોટું સંકટ ઊભું થયું છે. તો આજે અમેરિકા દ્વારા ભારતને એક છૂટ આપવામાં આવી છે અને અમેરિકા દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આગામી 30 દિવસ માટે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકશે. આ પછી જોવાનું એ રહે છે કે ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીના મૃત્યુ પછી જે યુદ્ધ શરૂ થયું છે તે આગામી સમયમાં કયો નવો વળાંક લેશે. હાલમાં તો ઈરાન દ્વારા કતાર, બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા અને કુવેતમાં જે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પોતાના સસ્તા ડ્રોન વડે તે નિશાન બનાવી રહ્યું છે, અને ઈરાનનો પ્રયાસ છે કે આ સમગ્ર જે યુદ્ધ છે તેને ઇકોનોમિક વોરફેરમાં કન્વર્ટ કરી દેવાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.